નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9 પોએમ નંબર 1 ધ રિવર. મિત્રો, જળ છે તો જીવન છે. તમામ જીવોનો આધાર જળ છે. જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિ શક્ય નથી. જળ પ્રાપ્તિનો મુખ્ય સ્ત્રોત નદી છે. નદીને લોકમાતા કહેવાય છે. નદીનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે. તો આવી નદીનું સરસ મજાનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. તો શરૂ કરીએ. પોએમ નંબર 1 ધ રિવર. રિવર, river, little river, bright you sparkle on your way over the yellow pebbles, dancing through the flowers and foliage, glancing like a child at play. Translation. Poem number 1 The River. Nadi. River, river, little river. Nadi, nadi, nanakdi nadi. Bright you sparkle on your way. Sparkle, ચમકતી. તેજસ્વી બનીને તારા માર્ગ ઉપર તું ચમકતી. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીળા રંગના નાનકડા પથ્થરોની ઉપરથી નાચતી. થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલોમાંથી નીકળતી. એન્ડ ફોલેજ ગ્લેન્સિંગ, અને છોડના પાંદડામાંથી જોતી. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે એક બાળક રમત રમતો હોય તેવી. એટલે કે આ નદી જ્યારે નાના બાળકની જેમ રમતી હોય ત્યારે આ નાનકડી નદી તેજસ્વી બનીને તેના માર્ગ ઉપર ચમકે છે. પીળા નાનકડા પથ્થરોની ઉપર નાચતી. ફૂલોમાંથી નીકળીને છોડવાઓના પાંદડામાંથી જોતી હોય એ રીતે રમતી રમતી આગળ વધે છે. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. રિવર, રિવર, સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, leaping, over rocks, by rose banks, sweeping, like impetuous youth. Translation. River, river, swelling river. નદી, નદી, ઉછળતી નદી. On you rush, ખૂબ જ ઝડપથી દોડતી. Through rough and smooth, ખરબચડા કે લીસા રસ્તા ઉપરથી. લાઉડર, મોટો અવાજ કરતી. ફાસ્ટર, ખૂબ ઝડપથી જતી. બ્રાઉલિંગ, મોટો અવાજ કરીને વહેતી. લીપિંગ, કૂદતી. ઓવર રોક્સ, પથ્થરો ઉપરથી કૂદતી. બાય રોઝ બેન્ક્સ, ગુલાબથી ભરેલા કિનારા ઉપરથી. સ્વીપિંગ, ઝડપથી દોડતી. લાઈક ઇમ્પેટસ યુથ, જાણે કોઈ શક્તિશાળી યુવકની જેમ આગળ ને આગળ વધે છે. તો મિત્રો, અહીં બીજા ફકરામાં કવિ એમ કહેવા માગે છે કે આ નદી ઉછળતી, ઝડપથી દોડતી, રસ્તા ખરબચડા હોય કે લીસા તેમાંથી વહેતી, મોટો અવાજ કરતી, ઝડપથી વહેતી, કૂદતી પથ્થરોની ઉપરથી કે પછી ગુલાબથી છવાયેલા કિનારાઓ પરથી વહેતી. એટલે કે માર્ગમાં દુઃખ આવે કે ખુશી મળે
આગળ ને આગળ વધતી રહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. રિવર, રિવર, brimming river, broad and deep and still as time, seeming still, yet still in motion, tending onward to the ocean, just like mortal prime. Translation. River, river, brimming river. નદી, નદી, છલકાતી નદી. broad and deep, પહોળી અને ઊંડી. and still as time, અને સમયની જેમ સ્થિર થઈ ગઈ હોય એવી. seeming still, yet still in motion, સ્થિર દેખાતી હોય તેવી છતાં ગતિમાં હોય એવી. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધી ઓશન, સમુદ્ર તરફ, દરિયા તરફ આગળ વધવા માટે તૈયાર હોય એવી. એટલે કે જાણે નક્કી કરી લીધું હોય કે સમુદ્રને મળવું જ છે એ રીતે આગળ વધતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનમાં એક શાશ્વત મનુષ્યની જેમ આગળ વધતી. આમ આ નદી જે છલકતી રહે છે એવી નદી એના પહોળા અને ઊંડા રસ્તા ઉપરથી સમયની જેમ સ્થિર થઈ ગઈ હોય એવી. સ્થિર દેખાતી હોય પરંતુ ગતિમાન હોય એવી સમુદ્ર તરફ આગળ વધતી, જાણે જીવનમાં એક શાશ્વત મનુષ્યની જેમ આગળ વધતી રહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. રિવર, રિવર, headlong river, down you dash into the sea. See that line hath never sounded. See that sail hath never rounded like eternity. Translation. River, river, headlong river, નદી, નદી, ઉતાવળી નદી. Down you dash into the sea, સમુદ્ર તરફ નીચે ભળી જનારી. See that line hath never sounded, સમુદ્રની લાઈન. લાઈન એટલે ક્ષિતિજ. ક્ષિતિજનો અર્થ આકાશ અને ધરતી જ્યાં મળે એવો ભાસ થતો હોય એવી લાઈન, એવી જગ્યા. સી ધેટ લાઈન હેથ નેવર સાઉન્ડેડ, જેનો ક્યારેય અવાજ ના આવતો હોય. પાણીના વહેવાનો પણ જ્યાં અવાજ સંભળાતો ના હોય. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એવો સમુદ્ર જેની સફર ક્યારેય પૂરી ન થતી હોય. લાઈક એટર્નિટી, જાણે અનંત કાળ સુધી વયા કરતી હોય. આમ આ પેરેગ્રાફમાં કવિ કહે છે કે ઉતાવળી નદી દરિયાને નીચે ભળી જતી, અને એ દરિયો કે જેને ક્ષિતિજે કોઈ અવાજ નથી, ખળભળાટ નથી, અને એ દરિયો જેનો પ્રવાસ ક્યારેય પણ અટકતો નથી, જાણે એક શાશ્વત અને અનંત કાળ જેવો છે. તો મિત્રો, અહીં નદીની વાત કરીને, તેની જુદી જુદી અવસ્થાઓ વિશેની ચર્ચા કરીને કવિએ મનુષ્યના જીવનની અવસ્થાઓની સાથે નદીની સરખામણી કરી છે. પહેલા પેરેગ્રાફની અંદર નદી
જે ખળખળ વહે છે એ નદીને નાના બાળકની જેમ પ્લેફુલ ચાઇલ્ડની સાથે સરખાવી છે. જેમ બાળક નટખટ રમતિયાળ હોય એવા બાળપણની જેમ એ નદી વહેતી હોય એવી ચર્ચા કરી છે. બીજા પેરેગ્રાફની અંદર એક કેરલેસ યુથની જેમ ભલે રસ્તો ખરબચડો હોય કે સમતલ હોય, કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના દુઃખ આવે કે સુખ આવે પોતાની મસ્તીમાં વ્યસ્ત રહેનાર એવા કેરલેસ યુથની જેમ નદીની સરખામણી કરી છે. તો ત્રીજા પેરેગ્રાફની અંદર એક મિડલ એજડ મેન કે જેણે કોઈ લક્ષ્ય નક્કી કરેલું હોય, જેમ નદીએ સમુદ્રને મળવા માટે નક્કી કરી દીધું હોય તેમ એ આગળ ને આગળ વધે છે, એ જ રીતે મનુષ્યએ પોતે નક્કી કરેલા લક્ષ્ય તરફ આગળ વધતો રહે એવું વર્ણન કર્યું છે. જ્યારે લાસ્ટ પેરેગ્રાફની અંદર નદી સમુદ્રને મળી જેમ સમુદ્રમાં ભળી જાય છે એની વાત કરી છે. સમુદ્રની ઊંડાઈને માપી શકાય તેમ નથી અને તેના જળ અનંતકાળ સુધી વહેતા રહે છે. એ પ્રમાણે નદીના સુંદર વર્ણન દ્વારા મનુષ્યના જીવનની સાથે સરખામણી કરી છે. ઓકે મિત્રો, તો આ કાવ્યમાં તમને પૂરેપૂરી સમજ પડી ગઈ હશે. છતાં પણ જો કંઈ સમજાયું ન હોય તો કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખી શકો છો. તમારા ડાઉટ્સને ક્લિયર કરવામાં આવશે. ઓકે, તો જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો, જેથી નવા વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે. તો આવા જ પ્રકારના મજેદાર વિડીયો ફરી પાછા લઈને જલ્દીથી મળીશું. બાય.